હાલ બેવડી ઋતુના અનુભવને કારણે દ્વારકા જિલ્લામાં રોગચાળો વકર્યો છે। લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને દ્વારકા જિલ્લાની લગભગ તમામ હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે। ત્યારે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર પણ ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે। હોસ્પિટલના અધિક્ષક દ્વારા લોકોને ગરમ કરી પાણી પીવા તેમજ ઠંડી દરમિયાન ગરમ વસ્ત્રો પહેરવા જેવી બાબતોએ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। અત્રેની જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે આશરે 800 થી 1000 જેવા ઓપીડીના કેસ નોંધાય છે, જેમાં મુખ્ય તાવ, કળતર, શરદી, ઉધરસ અને થોડાક જોન્ડિસ એટલે કે કમળો અને ડાયેરિયા જેવા કેસ આવે છે। આ બધા જ કેસોનો પહેલાં ડૉક્ટર દ્વારા સારી રીતે તપાસવામાં આવે છે, પછી જરૂર પડે એની લેબોરેટરીના તપાસ કરવામાં આવે અને એવા કોઈ ઇન્ફેક્શસ ડિસીઝ હોય તો તાત્કાલિક ધોરણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને નોટિફિકેશન કરવામાં આવે છે, જેથી આપણે તાત્કાલિક એનો કંટ્રોલ કરી શકીએ।